છત્રી ઓલે કડે લઈ જાઓ, ત્યાં કેટલું જોખે છે ત્યાં લઈ જાઓ. ફોન ઊંચો રાખજો તમે. હવે હેઠે છે અમરેલી ટૂંકમાં આખા જિલ્લામાં 5 થી 800 જ ભરાય છે. એને તો ખેડૂત સામે વધારે ગયો એ પ્રમાણે તમારે બે બનાવવાનું હોય. સાથીઓ, આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોનો ફોન આવેલો કે ભાઈ બીજી બધી જગ્યાએ 5 થી 800 ભરાય છે, 35 કિલો ને 800 ગ્રામ. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 36 કિલો ભરાય છે, 200 ગ્રામ વધારે. તો શા માટે વધારે છે? તંત્રનું કહેવું એવું છે કે કોથળો ભર્યા પછી થોડોક સમય પીડ્યો રહે એટલે 200 ગ્રામ ઘટી જાય. તો એ સરકારે જોવાનું છે, ખેડૂતે નથી જોવાનું. 200 ગ્રામ તમે ખેડૂત પાસેથી વધારે લ્યો છો એનો 50 ગ્રામ જ ઓછો થયો. 5 મિનિટ થાય, આ કલાક પડ્યું રહે. એમને કલાકમાં કેમ ઘટી જાય? તમને કલાકમાં કેમ ઘટી જાય? સવારથી સાંજ સુધી ખેડૂતની માંડવી પડી હોય એમાં ઘટતું નથી. તમે જોખો છો 2-3 કલાક પીડ્યો રહે એમાં ઘટી જવાનું કારણ એ ભેજ એ લઈને આવ્યા જોખી જાય ને એટલા પૈસા મળવા છે. ઘટેથી સરકારની જવાબદારી છે. પણ એને પૈસા આપણે તમે 200 ગ્રામ વધારે લ્યો છો એમ કહું છું. પણ આ તમારી સામે ઘટેથી તમારી જવાબદારી, સરકારની જવાબદારી. બધી 35 કિલો 800 ગ્રામ જ ભરાય છે. ઘટે છે એને 200 ગ્રામ વધારે જાય છે. એ ખેડૂત એકનું ન જવાનું હોય, એને મજા આવતી. એને એકને કચકડિયા થતા હોય, બધા ખેડૂતને કચકડિયા ન થતા હોય. તમે પછી બધી 5 થી 800 ભરાય છે. 5 થી 800 તમે ભરો ને હું કેમ 200 ગ્રામ વધારે લ્યો છો? અને તમારે ક્યાં ઘરના પૈસા દેવા છે? સરકારને અમારે કઈ ઘરે નથી. આપણે ઈ કઈ છે સરકારને અમે ખેડૂતનું હિત જ જોઈ છે. આપણે ખેડૂતને જો 200 ગ્રામ કેમ લઈને 200 ગ્રામ આખા જિલ્લામાં કેમ બધા ખેડૂત અહીંયા સામે છે. આપણ 200 ગ્રામ તમે વધારે ખેડૂત સામે છે. અહીંયા 200 ગ્રામ હું કેમ વધારે ભરો છો? આમાં ઘટ કોને આવે? આ તો સરકારને આવે છે, તમારે નથી આવતી ને. સરકારને ક્યાં આવે? સરકારને જ આવે છે, તમારે ક્યાં આવે? મંડળીને. આપણે મંડળી આવે સરકારને કહી દેવાનું અમે ભેરું થઈ 5 થી 800 હતું ખેડૂત લઈને પૈસા તમે 800 ગ્રામ નું બારદાન ને ગણો તો 700 ગ્રામ નું બારદાન છે. મેં આગળ બારદાન જોઈ 700 ગ્રામ નું છે તો 800 ગ્રામ તમે લખો છો ને કાપો છો.
તમે 35,800 જ ભરો, આખા જિલ્લામાં ઈ જ ભરાય છે, તમે એટલું જ ભરો. ઈ ઘટે છે ઈ તમારો પ્રશ્ન છે, નિગમનો કે સરકારનો એનો પ્રશ્ન છે, ખેડૂતનો પ્રશ્ન નથી. ખેડૂતને 35 કિલો ભરો છો તો 35 કિલો સિંગ જાય, એમાં એને મુઠ્ઠી વધારે ન લે. તમે ખાઈ જાવ, આ બધી ખેડૂત લીધા છે એટલે ના નહીં પાડે, તમે પાલી લીધા 8% મોઇસ્ચરની હોય એને બદલે 10% અમે ખેડૂતને પાછા નથી કાઢતા. પણ 8% મોઇસ્ચર થી અલગ વસ્તુ છે. અત્યારે તમે ભરો છો એ 2% ખેડૂત સવારથી સાંજ સુધી અહીંયા બેઠો હોય, સાંજેની ભરતી આખરાથી મારે બેઠોની મોઇસ્ચર સાડા બાર એક થાય ને એટલે ખેડૂત દાંત કાઢતા કરી જાય છે. કોઈ પણ અમે ના નથી પાડતા, દાંત કાઢતો જાય છે એ સારી વાત છે. પણ તમે 35 કિલો ને 800 ગ્રામ નો કોથળો ઘરમાં ઘટ હવે તમે દઈ દેવો. પણ તમે એમ નહીં વધાવે છે, તમે પૈસા દીધો ખેડૂત ભાઈ લેશો ને પૈસા દો છો, ઈ ભાઈ નથી, ઈ ભાઈ ને ગગડિયા થઈ કાકડી ને બોયલા મોઢે. હા ગગડિયા થાય છે કે વધારે લેમાં મને વાંધો નથી, ભાઈ નથી વાંધો, બીજા ખેડૂત વાંધો છે. મને અહીંથી 10 ફોન આવ્યા તો ઉમરેલી થાય ધક્કો ખાતો, મને શોખ નથી અહીં આવવાનો. આ ખેડૂત છે તમારે છે એટલે તમારે 35,800 ભરો, આખા જિલ્લામાં 35,800 તમારે કેમ અમારે સંતોષ 35,800 માં છે, બીજા નથી. એમ નથી એમને મારી વાત સાંભળો. આપણે અહીંયા મોજશેર છે, અમરેલીમાં ભરાય છે, ટોટલી ધારીમાં છે 35,800 ભરાય છે. તો પછી મોજશેરને તમે 35,800 ગણજો, આપણે બીજા કોઈ ટેસ્ટ નથી કરવા, બધા ખેડૂતની ભલે. હું તો એમ કહું છું ઇલેક્શન નો કરો ભરી લ્યો તો બધા 35,800 હાલો તો પછી આમાં 200 ગ્રામ વધાર્યો છું એમ 800 ગ્રામ લ્યો, 800 નો કોથળો છે તેમ છતાં 100 ગ્રામ વધારે લ્યો, વાંધો નહીં. તમે 300 ગ્રામ એટલે 200 ગ્રામ મારે વાંધો છે, 200 ગ્રામ વધારે લો, ક્યાંય નથી લેવા. આખા જિલ્લામાં નથી લેવાતું, એટલે આખા જિલ્લામાં 35,800 હોય તમે શું કામ? એ તો પ્રશ્ન બરાબર જ છે. ચોખ્ખી વસ્તુ છે, ખેડૂતને બધા તમે છે ને ફીલ્ડ ઉપર કામ કરવા વાળા ગ્રાઉન્ડ એસી ઓફિસમાં બેઠા છે, ડિસિઝન લઈ છે ને અમારે તમે સમજ્યા. બધી 35 કિલો 800 ગ્રામ તમે તમે પરિપત્ર લઈ આવો, એમાં 36 કિલો લખેલું હોય તો મૂલ્ય લેવાનો. આ 1 કલાક અમે એ જ કહીએ કે તમે જોખવાળા તમને કીધું 36 નું પરિપત્ર છે, 800 ગ્રામ નું પરિપત્ર છે, 35,800 પરિપત્ર પ્રમાણે હાલવાનું હોય ને. આપણે ચાલુ કરો. તમે 35,800 કરાવી નાખો, આપણે 36 નથી રાખવું. 35,800 મણ સિંગ છે ને કોઈને ખાવા દઈ દેવી કોઈ, પણ આ તંત્રને મફતમાં દેવાનું નથી ખવાતી. આપણે તો ભાવ એમ